વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મી મે વહેલી સવારે નાહવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપૂત તરીકે થઈ છે। બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે। કોટના બીચ પર નાહવા માટે 9 વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું। ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં 2 વ્યક્તિઓના જીવ ગયા છે, જ્યારે અન્ય 7 વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે। 9 પૈકી કેટલાકને તરતા આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતા। ઘટનાના સમાચાર મળતા જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું। ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી। મૃતદેહોને નંદેસરી પોલીસે સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે લીધા હતા જે યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો બચાવ્યા। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર। એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર સાહસનું કામ કર્યું છે।